મિત્રો આજના એક નવા બ્લોગની અંદર તો અત્યારે સવારમાં આપણે ખાવાનું રેડી થઈ ગયું છે. જોઈ લો, આમાં છે કોબીનું શાક, બાજરીનો રોટલો અને આ છે દૂધ. ગેસ જોઈ લો. તો ચલો ખાઈને પછી મળીએ. તો ગેસ ગાયો આવી ગઈ છે, જોઈ લો. બધી ગાયો આવી ગઈ છે. હવે લઈને અને ચારવા જવાનું છે આપણે. બધું અડધી ગાયો છે, અડધી આ બાજુ છે. તો બને રહેજો બ્લોગની અંદર. મળીએ પછી ખેતરમાં જઈને. ચા પી અને હવે ખેતરમાં ગાયો ચરી ગઈ છે. જોઈ લો, ચા પી પાણીએ પણ પી દીધું છે. તો ગાયો બધી હારે ખેતરમાં ચરી રહી છે. બસ જુઓ, પછી પેલા ખેતરમાં જવાનું છે. કે બધી ગાયો આટલો અમે ચરી રહી છે. કારણ કે બધી ગેસ ઓમાં ચરે છે. જોઈ લો, તાપ બહુ પડે છે. ગેસ શિયાળો જતો રહ્યો, ઉનાળો આવી ગયો એટલે તાપ બહુ પડે. એના માટે આવું બાંધી દીધું છે. જોઈ લો, એટલે તાપ થોડો ઓછો લાગે એટલા માટે ગેસ બાંધ્યું છે. બાકી તાપમાં તો આખો દાડો રહેવાનું જ હોય છે. એટલે પણ તો ઓછો તાપ લાગે આવું બાંધેલું હોય તો ગેસ. એટલા માટે બાંધી દીધું છે. તો ચલો મળીએ પછી ખેતરમાં જઈએ. ત્યાં સુધી બને રહેજો અમારા બ્લોગની અંદર. કુદરો પેલા ખેતરમાંથી ગાયો અમારા ખેતરમાં આવી જશે. જોઈ લો, બધી ડોકા ખાવા મોડી છે. આટલા બધા ડોકા છે. જો બહુ લીલા ડોકા તો બધા ખાઈ ગઈ છે. ગેસ પુણ્યા જશે. જોઈ લો, આવું છે મિત્રો. એ બધું ગાયો ખાઈ છે. અને જ્યાં ઉપર ઠંઠા દેખાઈ એના પણ ગાયો ખાઈ જાય છે. ગેસ તો જુઓ, બધી ગાયો ચરી રહી છે. આજ તો વાયરો અત્યારે વખતનો ફૂલ આવી રહ્યો છે. જુઓ, આ બધું ઘાસ હલી રહ્યું છે. ફૂલ વાયરો આવશે ગેસ, અને ફૂલ વાયરાની મોજમાં ગાવડો ચરી રહ્યો છે. તાપ હતો હમણાં, પણ અત્યારે વાયરો આવી રહ્યો એટલે ગાવડો અડધો પેલી મકા ચડ્યો છે. એ અડધો હોય છે ગેસ. જુઓ, અને ભેંસ પણ પેલી બાજુ ચરી રહી છે. ગેસ તો વાયરો ફૂલ હો ગેસ. અત્યારે તો તાપ લાગતો નહીં. જોઈ લો, અત્યારે તો મોજ આવી ગઈ છે વાયરાની. તો ચલો મળીએ પછી. ત્યાં સુધી બને રહેજો અમારા બ્લોગની અંદર. તો 4 વાગી ગયા છે. બધી ગાયો અમે ઘરે લઈ જઈએ છીએ. જોઈ લો, બધી ગાયો આવી ગઈ છે. ચીડી પાણી છે પેલા ખાડામાં, તો પીવરાવતા જશું. નહીં હોય તો નહીં ભાઈ, પછી ડાયરેક્ટ
પીશું એ વગર પાણી પીશું નહીં. ચલો મળીએ પછી. આમાં આપણે ઘેર આવી જઈએ છીએ અને બકરી હોય બધી દીધી છે, જોઈ લો. પાણી પી અને બકરી હોય બેચ દીધી છે. તો આમાં આપણે ખાઈ લઈએ છીએ. તો ખાવામાં શું હોય હું તમને બતાવી દઉં. તો જોઈ લો, એ ઓમસ ફુલાવાનું મિક્સ શાક અને આ છે આપણો બાજરીનો રોટલો. તો ચલો ખાઈને પછી મળીએ. એટલે આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા બ્લોગ સાથે. જ્યાં સુધી બધાને જય માતાજી.